ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં એમબીબીએસનો અભ્યાસ કરી આવીને ગુજરાતમાં એમડીની ડિગ્રી દર્શાવીને તબીબી પ્રેક્ટિસ કરતા તબીબો સામે આરોગ્ય વિભાગનું ભેદી મૌન। મીડિયા દ્વારા પ્રશ્ન કરાતા એમડીની ડિગ્રી ચેકીને ઉપર એમબીબીએસની ડિગ્રી કરાવતા તબીબ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમોનું સરેઆમ કરાતું ઉલ્લંઘન। મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં બી સ્ટ્રીમ લઈને અભ્યાસ શરૂ કરે છે અને ધોરણ 12 સાયન્સ પાસ કરીને નીટની એક્ઝામ આપે છે અને આ નીટની એક્ઝામમાં એમબીબીએસ કરી શકાય તેવો સ્કોર પ્રાપ્ત થાય ત્યારે તેઓ ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં જ્યાં પણ તેઓને પ્રવેશ મળે ત્યાં અભ્યાસ કરે છે। પરંતુ જે વિદ્યાર્થીઓ નીટમાં ક્વોલિફાઈંગ સ્કોર પ્રાપ્ત કરી શકતા નથી અને નીટમાં ઓછો સ્કોર હોય અને તેવા વિદ્યાર્થીઓને એમબીબીએસ કરવું હોય તેવા વિદ્યાર્થીઓ વિદેશના એમબીબીએસનો સહારો લે છે અને વિદેશમાં એમબીબીએસ કરે છે। વિદેશમાં એમબીબીએસ પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના માપદંડ પર ખરા ઉતરે ત્યારે તેઓ ગુજરાતમાં કે દેશમાં એમબીબીએસ ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી શકે છે અને તેઓએ તેમના હોસ્પિટલના બોર્ડ ઉપર તેમજ હોસ્પિટલની તમામ સામગ્રી ઉપર માત્ર એમબીબીએસ જ લખાવવાનું હોય છે। એમડી કે અન્ય ફિઝિશિયન જેવું લખાવવાનું હોતું નથી અને જે ડૉક્ટર એમબીબીએસના બદલે એમડી કે એમડી ફિઝિશિયન લખાવે તેનું લાયસન્સ રદ કરવા સહિતની વિવિધ કાયદેસરની અને દંડનીય કાર્યવાહી ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે। ત્યારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવો જ એક બનાવ બનવા પામ્યો છે જેમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઝાલોદ રોડ ઉપર ડૉક્ટર ચિરાગ પટેલ દ્વારા અક્ષર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। આ અક્ષર હોસ્પિટલના ડૉક્ટર ચિરાગ પટેલ વિદેશથી એમબીબીએસ કરીને આવેલા હતા। તેઓએ તેમના બોર્ડ ઉપર એમડી લખાવ્યું હતું। આ બાબતની મીડિયાને જાણ થતાં મીડિયા દ્વારા આ તબીબને પ્રશ્ન પૂછવામાં આવતા તબીબ દ્વારા તેના હોસ્પિટલના બોર્ડ ઉપરથી એમડી છેકી નાખીને એમડીની ઉપર સ્ટીકર વડે એમબીબીએસ કરી દેવામાં આવ્યું છે। ત્યારે અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગને આ બાબતની ખબર નથી કે તેઓ દ્વારા જાણી જોઈને મૌન સેવવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ તો આ તબીબ દ્વારા તેના હોસ્પિટલના બોર્ડની ઉપર એમડીની ડિગ્રી ઉપર એમબીબીએસની ડિગ્રી કરી દેવામાં આવી છે, પરંતુ તેના હોસ્પિટલની ફાઇલો ઉપર તેમજ હોસ્પિટલના કાગળિયાઓ ઉપર અને સ્ટેમ્પ ઉપર એમડીના બદલે એમબીબીએસ કરવામાં આવ્યું છે કે નથી આવ્યું તે તપાસનો વિષય છે। ત્યારે આ બાબતે ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ અને દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને આ રીતે ખોટી ડિગ્રીઓ દર્શાવીને ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં જ્યાં પણ આવા તબીબો જણાઈ આવે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। હવે આપણે સમજીએ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા શું નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે તમને વિગતવાર જણાવું તો તારીખ 21/10/2024ના રોજ એલોપેથિક ડૉક્ટર્સ માટે અગત્યની જાહેર નોટિસ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તે અંગેની પ્રેસ નોટ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર મુદ્દા નંબર 1, ભારત દેશ બહાર એમબીબીએસ પાસ થઈને આવેલા કેટલાક ડૉક્ટર્સ જે ભારત દેશની એમબીબીએસ લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે એમડી ફિઝિશિયન અથવા ડૉક્ટર ઓફ મેડિસિન લાયકાત ધરાવતા હોવાનું દર્શાવીને લખીને જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સે તેઓના પ્રિસ્ક્રિપ્શન, વિઝિટિંગ કાર્ડ, લેટર પેડ, સાઇન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પોચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ ઉપર ફક્ત એમબીબીએસ જ લખવાનું રહેશે, અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે। મુદ્દા નંબર 2, ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડૉક્ટરોએ
તેઓના પ્રિસ્ક્રિપ્શન, લેટર પેડ, રબર સ્ટેમ્પ, ફીની પોચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે. અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન, ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. મુદ્દા નંબર 3, તમામ એલોપેથિક ડૉક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે MCI NMCનું રજિસ્ટ્રેશન લાયસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન લાયસન્સ લેવું ફરજિયાત છે. અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન, ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. મુદ્દા નંબર 4, ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવેલ છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજિસ્ટ્રેશન લાયસન્સ ધરાવે છે, પરંતુ તેમની પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ MD MS જેવી સ્પેશિયાલિટી કે MCH DM જેવી સુપર સ્પેશિયાલિટી ડિગ્રીનું રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ લીધેલ નથી. તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોને તેઓની MCI NMC દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી ડિગ્રીનું લાયસન્સ રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોય સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે. અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન, ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ રીતના 4 મુદ્દાઓ દ્વારા ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તમામ વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે. તેમ છતાં પણ વિદેશમાં MBBS કરી આવીને ગુજરાતમાં MD જેવી ખોટી ડિગ્રી દર્શાવીને કેટલાક તબીબો મેડિકલ એટલે કે તબીબી પ્રેક્ટિસ કરે છે. આવો જ એક કિસ્સો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બનવા પામ્યો છે. જે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ડૉક્ટર ચિરાગ પટેલ દ્વારા અક્ષર હોસ્પિટલ ચાલુ કરીને તેમાં MDની ડિગ્રી દર્શાવીને તબીબી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. આ બાબત મીડિયાના ધ્યાને આવતા મીડિયા દ્વારા આ બાબતે તબીબને પ્રશ્ન કરાતા તબીબે પોતાની MDની ડિગ્રીને ચેકીને તેની ઉપર MBBSની ડિગ્રીનું સ્ટીકર માર્યું છે. ત્યારે આ તબીબે તેના પ્રિસ્ક્રિપ્શન, લેટર પેડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ તેમજ મેડિકલ સર્ટિફિકેટ સહિતના વિવિધ દસ્તાવેજો ઉપર MBBS લખેલું છે કે MD લખી રાખ્યું છે. તેની તપાસ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે કરવામાં આવે અને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે હવે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અને ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે શું પગલાં લેવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. આ બાબતે વધુ અહેવાલ ટૂંક સમયમાં વિગતવાર અને વિસ્તૃત પ્રસિદ્ધ કરવામાં આવશે.